આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ચુંબકીય ક્વોન્ટમ આંકની મદદથી દિક વિન્યાસ જાણી શકાય, એટલે કે ભૂમિતિ યામ પર x, y અને z પર ઇલેક્ટ્રોનનું સ્થાન જાણી શકાય। જો L ની કિંમત 0 હોય તો M ની કિંમત 0 એટલે કે S ને એક કક્ષક મળે। L ની કિંમત 1 હોય તો P કક્ષક થાય તો M ના મૂલ્ય 3 મળે। +1, 0 અને -1 ત્રણ મૂલ્યો મળે તો P ની 3 કક્ષક। જો D કક્ષક હોય તો L બરાબર 2 તો M ના મૂલ્યો 5 મળે। +2, +1, 0, -1 ને -2 5 M ના મૂલ્યો મળે તેને 5 કક્ષક મળે। ત્યારબાદ સ્પિન ક્વોન્ટમ આંક, કોઈ પણ એક ઇલેક્ટ્રોન હોય તેનું સંપૂર્ણ વર્ણન કરવું હોય ત્યારે મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંકથી વર્ણન કરી શકાય। પણ જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એનું વર્ણન આ ત્રણ ક્વોન્ટમ આંકથી સમજાવી શકાતું નથી, ત્યારે જ્યોર્જ ઉહલનબેક અને સેમ્યુઅલ ગોલ્ડસ્મિથે એક નવો ક્વોન્ટમ આંક આપ્યો, તેને શું કહેવાય? ભ્રમણ ક્વોન્ટમ આંક। એવું કહે છે કે જેવી રીતે પૃથ્વી છે પોતાની ધરી પર સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, તેવી રીતે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોવા જોઈએ। એના ઉપર આધારિત એને બે ભ્રમણ કક્ષક સિદ્ધાંત આપ્યા। એવું કહે છે કે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે। જો ઉપરની તરફ એરો કરેલો હોય તો એનો અર્થ એવો કે એના માટે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1 લેવામાં આવે, અને જો નીચેની તરફ એરો કરેલો હોય તો એના માટે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1 લેવામાં આવે। બસ આટલું છે। એના થોડાક ઉદાહરણનો અભ્યાસ કરી। એક્ઝામ્પલ નંબર 1, n + l નું મૂલ્ય 2 થી વધુ અને 5 થી ઓછું હોય તો કુલ કેટલી કક્ષકો શક્ય બને? જવાબ નંબર 1, n + l નું મૂલ્ય 2 થી વધુ એટલે 2 નહીં આવે, 2 થી વધુ એટલે 3, અને n + l નું મૂલ્ય 5 થી ઓછું એટલે કેટલા આવશે? 4। બંનેનો સરવાળો, આનો બંનેનો સરવાળો 3 થવો જોઈએ અને બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 4। આપણને ખબર છે L બરાબર 0 તો S કક્ષક લખી જ નાખવું, L બરાબર 1 તો P કક્ષક, L બરાબર 2 તો D કક્ષક, અને L બરાબર 3 તો કઈ કક્ષક થાય? F કક્ષક। અને આગળ જે સહગુણક બતાવે છે તો મુખ્ય ક્વોન્ટમ આંક છે, બેનો સરવાળો 3 થવો જોઈએ। હાલો, આ 3 + 0 3 થશે, 3 + 0 એટલે 3। હાલો, આ શક્ય છે। n ની કિંમત 3 અને l ની કિંમત 0 શક્ય છે। એક આ સંબંધ તમે ધ્યાનમાં રાખજો ખાસ। n ની કિંમત l ની કિંમત કરતાં હંમેશા વધારે જશે, અને m ની કિંમત ms આની કિંમત આના જેટલી હોઈ શકે અથવા વધારે હોઈ શકે। l કરતાં m ની કિંમત સરખી હોઈ શકે પણ એનાથી વધારે ક્યારેય હશે નહીં। l કરતાં n ની કિંમત હંમેશા વધારે જ હશે। પછી l કરતાં ms ની કિંમત સરખી હોઈ શકે, અહીં હું 2 લઉં તો -2 હોઈ શકે ને +2 હોઈ શકે, અને એનાથી ઓછા હોઈ શકે પણ વધારે હોઈ શકે નહીં। આ સંબંધ ખાસ ધ્યાન રાખજો। આગળ 3 + 1 લઉં ને, સોરી 2 + 1 લઉં ને તોય 3 સરવાળો એનો 3 થાય। હવે શક્ય છે કે નહીં? n ની કિંમત 2 હોય તો l ની કિંમત 1 શક્ય છે, n ની કિંમત 2 હોય ત્યારે l ની કિંમત 1 શક્ય છે। હવે આ રીતે લઉં, 1 + 2 તો એનો સરવાળો 3 થાય, n + l નો સરવાળો 3 થવો જોઈએ, થાય, પણ આ શક્ય નથી। શું કામ શક્ય નથી? n કરતાં l નું મૂલ્ય ક્યારેય વધારે ન હોય, કારણ કે l નું મૂલ્ય કેટલું છે? n - 1, એટલે મુખ્ય ક્વોન્ટમમાં કેટલું હોય એના કરતાં 1 ઓછું હોય। આગળ તો n ની કિંમત 3 અને l ની કિંમત 0, l ની કિંમત 0 તો S કક્ષક, બરોબર, એક આ કક્ષક મળે। આગળ n ની કિંમત 3 અને l ની કિંમત 1, l ની કિંમત 1 તો કઈ કક્ષક થાય? P કક્ષક। આ બે પ્રકારની કક્ષક ઉપલબ્ધ થઈ। આને આપણને ખબર છે, આને કેટલી પેટા કક્ષક હોય? 1 કક્ષક હોય, અને આને P ની કેટલી પેટા કક્ષક? 3 કક્ષક હોય, તો કુલ કેટલી થઈ? 4 કક્ષક।
બરોબર, આનો સરવાળો 4 કક્ષક થાય. આગળ અહીંયા 4 પ્લસ 0 એટલે 4. આગળ 3 પ્લસ 1 તોય 4 થાય. આ 3 અને આ 1 શક્ય છે. આગળ 2 પ્લસ 2 એનો સરવાળો 4 થાય. 2 પ્લસ 2 નો સરવાળો પણ કેટલો થાય? 4. પણ એ શક્ય નથી. શક્ય નથી કારણ કે l નું મૂલ્ય કેટલું છે? 0 થી n - 1. 0 થી n - 1. બરોબર, l ની કિંમત 2 હોય ને, l ની કિંમત 2 હોય, n ની કિંમત 2 હોય તો 0 થી મળે, પણ આ 2 મળે નહીં. બે સરખા હોઈ શકે નહીં. શક્ય નથી કારણ કે n ની કિંમત 2 છે તો આ 2 કરતાં ઓછું મૂલ્ય હોવું જોઈએ કારણ કે l ની કિંમત 0 થી n - 1. l બરાબર 0 થી n - 1 તો n ની કિંમત 2 છે, અહીં 2 મૂકું તો 2 - 1 એટલે 0 અને 1 જ મળે પણ 2 મળે નહીં એટલે શક્ય નથી. હવે આગળ આ 4 મુખ્ય ક્વોન્ટમાર્ક એટલે સહગુણક, આ 3 સહગુણક. l ની કિંમત 0, l ની કિંમત 0 એટલે s કક્ષક, l ની કિંમત 1 એટલે p કક્ષક. s ની કેટલી પેટા કક્ષક હોય? 1 કક્ષક હોય. p ને કેટલી હોય? 3 કક્ષક હોય. 3 કક્ષક તો કુલ કેટલી થઈ? 4 કક્ષક. કેટલી થઈ? 4 કક્ષક. હવે તમને કુલ કક્ષક પૂછ્યું છે બેનો સરવાળો તો કુલ કક્ષક બરાબર 4 પ્લસ 4 એટલે કે 8 કક્ષક થાય. 4 પ્લસ 4 એટલે કેટલી થાય? ટોટલ 8 કક્ષક ઉપલબ્ધ છે જેમાં n પ્લસ l નું મૂલ્ય 2 થી વધુ હોય અને 5 થી ઓછું એટલે કે 4 હોય. તો આગળ જવાબ નંબર 2. જવાબ નંબર 2 2s માં 2 ઇલેક્ટ્રોન છે એના માટે n, l, m અને s ના મૂલ્યો લખવાના છે. આ એક કક્ષક છે એનું નામ છે 2s. એમાં 2 ઇલેક્ટ્રોન છે, એક ઉપર એરો એટલે ઉપરની તરફ એરો, એક નીચે એટલે એનું બંનેના ભ્રમણ જુદા છે એવું કહે છે. એના માટે n, l, ms અને ml અને ms સ્પિન ક્વોન્ટમમાં ખાલી s લખો તો પણ ચાલે. બંને ઇલેક્ટ્રોન માટે લખવાનો છે. હવે પહેલા ઇલેક્ટ્રોન માટે લખું છું. આ પ્રથમ ઇલેક્ટ્રોન. પ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં છે? પહેલી કક્ષામાં એટલે 2. કઈ કક્ષકમાં છે? s. s કક્ષક માટે l નું મૂલ્ય 0 અને m નું મૂલ્ય એટલું છે. l બરાબર 0 તો m બરાબર -0, 0 અને +0 તો આ તો કેન્સલ થઈ ગયું. તો m ની કિંમત કેટલી આવી? 0. અને જો ઉપરની તરફ એરો હોય તો સ્પિન ક્વોન્ટમાર્ક નું મૂલ્ય +1. કેટલું થશે? +1. તો આ સેટ આવ્યા. આગળ બીજા ઇલેક્ટ્રોન માટે, બીજો ઇલેક્ટ્રોન માટે હાલો બીજો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? બીજી કક્ષામાં એટલે 2. s કક્ષક એટલે l નું મૂલ્ય 0 અને m માટે 0 જ આવશે. s માટે m નું મૂલ્ય 0 અને નીચેની તરફ એરો છે તો આના કરતાં વિરુદ્ધ પરિભ્રમણ છે પણ સ્પિન ક્વોન્ટમાર્ક નું મૂલ્ય કેટલું લખવાનું છે? -1/2. આગળનો ટોપિક છે કક્ષકોની ઉર્જા. એનર્જી ઓફ ઓર્બિટલ. આપણે જેની પાસે એક ઇલેક્ટ્રોન છે અને જેની પાસે બહુ એટલે કે વધારે ઇલેક્ટ્રોન છે એવી કક્ષકની ઉર્જાની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન માટે ગ્રાફ દોરી. ઉપરની તરફ ઉર્જા વધે છે, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. n બરાબર 1 એટલે પહેલી કક્ષા, n બરાબર 2 એટલે બીજી કક્ષા, n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા. એક ઇલેક્ટ્રોન માટે કક્ષકની ઉર્જા, કક્ષક અથવા ઇલેક્ટ્રોન કયો ની ઉર્જા માત્ર n પર આધાર રાખે. n એટલે મુખ્ય ક્વોન્ટમાર્ક. મુખ્ય ક્વોન્ટમાર્ક ઉપર આધાર રાખે છે. n નું મૂલ્ય વધે તો કક્ષકની ઉર્જા શું થાય? વધે. n નું મૂલ્ય વધે તો કક્ષકની ઉર્જા વધે. તો પહેલી કક્ષા છે એમાં એક જ પ્રકારની કક્ષક હોય, કઈ? 1s. આપણને ખબર છે, આ ડેશ કર્યો ને કક્ષકની સંજ્ઞા મેં દર્શાવી છે. n બરાબર 2 તો n બરાબર 1 તો n બરાબર 2. n નું મૂલ્ય વધ્યું તો કક્ષકની ઉર્જા શું થઈ? વધી. તો ઉપર તરફ ઉર્જા શું થઈ છે? વધે છે.
તો n બરાબર 2 માં બે પ્રકારની કક્ષક હોય, 2s અને બીજી કઈ હોય 2p. તો આની એક કક્ષક હોય તો એક આડી લીટી કરું છું, અને આને 3 હોય તો થોડીક મોટી લીટી કરું છું. સંજ્ઞા કક્ષકને લીટી સંજ્ઞા દ્વારા દર્શાવેલી છે, બીજું કંઈ નથી. આગળ હજી n નું મૂલ્ય વધે તો કક્ષકની ઉર્જા વધે. n બરાબર 1 કરતા n 2 વધ્યું તો ઉર્જા વધી. 3 માં હજી ઉર્જા વધશે. તો n બરાબર 3 માં 3 પ્રકારની કક્ષક છે. એક 3s હોય, એક 3p હોય અને એક 3d હોય. તો આ એક જ કક્ષક છે, આને 3 કક્ષક છે એટલે લીટી મોટી, અને 5 કક્ષક એના કરતાં થોડીક લીટી મોટી કરી છે. આગળ બરોબર. અને આ 3 n 1 કરતા 2 ની ઉર્જા વધારે, 2 કરતા 3 ની ઉર્જા, કારણ કે n વધે તો ઉર્જા શું થાય છે? વધે છે. પણ આ ત્રણેયની ઉર્જા પાછી કેવી છે? સરખી. અહીં લખું છું n સમાન. અહીં તો n સમાન છે પણ l જુદા છે. આના માટે l નું મૂલ્ય 0, આના માટે 1 અને આના માટે 2. l સમાન પણ l જુદા હોવા છતાં ઉર્જા સમાન છે. આપણે તો સમજ્યા કે n ની કિંમત આ ત્રણેયની અને અથવા આ બેની, આ બંનેની કિંમત n ની કિંમત સરખી છે પણ l ની કિંમત કેવી છે? જુદી. l ની કિંમત આના માટે 0 છે અને આના માટે l ની કિંમત 1 છે. તો l ની કિંમત જુદી હોવા છતાં બંનેની ઉર્જા કેવી છે? સરખી. આ ત્રણેય લાઈનમાં લખ્યા તેની ઉર્જા સરખી છે, પણ આના કરતા ઉપર લખ્યું તેની ઉર્જા વધારે છે. તો તેમ છતાં ઉર્જા કેવી છે? સમાન. કોની? s બરાબર p બરાબર d બરાબર f. ક્યારે આવું થાય? જેની પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો s p d f બધાની, s p d અને f હોય તો f બધાની ઉર્જા કેવી થશે? સમાન. પણ 1 કરતા 2 અને 2 કરતા 3 ની ઉર્જા વધારે, કારણ કે n જેમ વધે તેમ કક્ષકની ઉર્જા શું થાય? વધે. n જેમ વધશે તેમ કક્ષકની ઉર્જા શું થશે? વધશે. આગળ બહુ ઇલેક્ટ્રોન માટેની વાત કરી. ધારો કે n બરાબર 1 છે, n બરાબર 2 છે, n બરાબર 3. અહીં કેટલી 1s કક્ષક હોય, અહીં 2s અને 2p હોય, અહીંયા 3s હોય, 3p હોય ને 3d હોય. ધારો કે કોઈ અહીંયા ઇલેક્ટ્રોન છે તો આ કેન્દ્રથી દૂર છે, કેન્દ્રથી દૂર. હવે કેન્દ્રથી દૂર હોય ને એટલે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે, આકર્ષણ ઓછું થાય. આકર્ષણ ઓછું તો ઉર્જા વધારે. એટલે n બરાબર 1 કરતા n બરાબર 3 નું ઉર્જા કેવી છે? વધારે. ઉપર જાત ઉર્જા વધતી જાય, n ના મૂલ્યના વધારા સાથે ઉર્જા વધતી જાય. ધારો કે કોઈ અહીંયા ઇલેક્ટ્રોન છે, એ કેન્દ્રથી નજીક છે, કેન્દ્રથી નજીક છે, અને કેન્દ્રથી નજીક હોય તો ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં પ્રોટોન હોય, આકર્ષણ વધુ થાય તો ઇલેક્ટ્રોન જકડાયેલો રહે, તેથી ઉર્જા ઓછી. ઉર્જા કેવી થશે? ઓછી. એટલે 1 કરતા 2, 2 કરતા 3 કેન્દ્રથી દૂર જતા જાવ, આકર્ષણ ઓછું થતું જાય અને ઉર્જા શું થતી જાય? વધતી જાય. કક્ષકની ઉર્જા કયો કે ઇલેક્ટ્રોનની ઉર્જા કયો? એટલું યાદ રાખજો. એના પછી જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એના માટે ગ્રાફ દોરવો છે. જેની પાસે શું છે? વધારે ઇલેક્ટ્રોન. ઉપરની તરફ ઉર્જા વધે છે, ઉપરની તરફ ઉર્જા શું થાય છે? વધારે. બહુ ઇલેક્ટ્રોન માટે, જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એના માટે કક્ષક અથવા ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર n પર નહીં, ચલે છે n પ્લસ l બંને ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? બંને ઉપર આધાર રાખે. અહીંયા n સમાન હોવા છતાં n સમાન અને n સમાન પણ l જુદા જુદા, તો ઉર્જા પણ કેવી થશે? જુદી. હવે અહીંયા n સમાન હોય, મુખ્ય ક્વોન્ટમ સમાન છે અને l જુદું છે, તેમ છતાં ઉર્જા કેવી થઈ? સરખી. હવે અહીંયા જ્યારે વધારે ઇલેક્ટ્રોન હોય ને તો n સરખા હોય અને l કેવા છે? જુદા. l જુદા છે એટલે ઉર્જા જુદી થઈ જશે. જુદી એટલે કે s p d અને f બધાની ઉર્જા જુદી થશે. પણ s કેન્દ્રથી નજીક હોય એટલે એની ઉર્જા ઓછી, આ દૂર હોય તો એની ઉર્જા વધારે, એનાથી દૂર એનાથી વધારે, આ રીતે હશે ઉર્જા. મુખ્ય ક્વોન્ટમ આંક સરખો હોય
જો એક જ ઇલેક્ટ્રોન હોય, એલ ભલે જુદા હોય તો ઉર્જા કેવી થશે? સમાન. મુખ્ય ક્વોન્ટમ આંક સરખું હોય, એલ જુદા જુદા હોય અને વધારે ઇલેક્ટ્રોન હોય તો બધાની ઉર્જા કેવી થઈ જશે? જુદી. એમાં એસ કરતા પી, પી કરતા ડી અને ડી કરતા એફ ની ઉર્જા કેવી થશે? વધતી, વધારે જોવા મળશે. એ શું કામ એવું થાય? ઉર્જા જુદી શું કામ થાય? કારણ કે વધારે ઇલેક્ટ્રોન હોય તો બે પ્રકારના, એક આકર્ષણ અને અપાકર્ષણ હોય. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? આકર્ષણ થતું હોય. અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. આને કારણે કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં પ્રોટોન વચ્ચે શું થતું હોય? આકર્ષણ થતું હોય. તો કેન્દ્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતું હોય. એને કારણે આ કક્ષકની ઉર્જા શું થાય છે? જુદી થાય. એમાં n+l નું મૂલ્ય જેનું ઓછું એની ઉર્જા ઓછી, n+l નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધારે. અત્યારે હું એમનો ગ્રાફ લખી નાખું છું, પછી આગળના ટોપિકમાં સમજાવીશ. 1s ની ઉર્જા સૌથી ઓછી, એના કરતાં વધારે 2s. આગળ અહીં 2s અને 2p ની સરખી ઉર્જા છે પણ એક ઇલેક્ટ્રોન હોય ત્યારે. પણ જ્યારે વધારે ઇલેક્ટ્રોન હોય તો 2s કરતાં 2p ની વધી જાય છે. 2s કરતાં 2p ની ઉર્જા કેવી છે? વધારે. શું કામ? આનો સરવાળો તમે કરી જોજો. આના કરતાં આનું મૂલ્ય વધી જાય છે, બંનેનો સરવાળો વધારે તો ઉર્જા કેવી થશે? વધારે. આગળ 3s નો સરવાળો વધારે તો એની ઉર્જા વધારે. આ 3s, એના કરતાં વધારે ઉર્જા 3p ની છે. આગળ 3d કરતાં 4s ની ઉર્જા વધી જાય છે. 3d કરતાં 4s ની ઉર્જા વધારે છે. આ 4s અહીંયા અને 3d અહીંયા આવશે. 3d. આ ક્રમ કઈ રીતે આવ્યો એ આગળના ટોપિકમાં સમજાશે, અથવા અહીંયા જોઈ લઈએ. આપણે ધારી n બરાબર 4 છે ને n બરાબર કેટલા છે? 3. તેમ છતાં શું કામ આની ઉર્જા ઓછી અને આની ઉર્જા વધારે? અમે ઉપર લખ્યું છે, 3d ઉપર લખી છે એટલે એની ઉર્જા વધારે. તો આની ઉર્જા ઓછી શું કામ, આની ઉર્જા વધારે શું કામ? એ કોણ નક્કી કરે? n+l ચેક કરી લઈ. આ 4s માટે અને 3d માટે n+l n નું મૂલ્ય 4, અહીં n નું મૂલ્ય 3. આગળ s માટે 0 અને d માટે l નું મૂલ્ય 2 થાય. આ 4 અને આના માટે 5. n+l નું મૂલ્ય અહીંયા 4 થયું, n+l નું મૂલ્ય અહીંયા 5 થયું. જેના માટે n+l નું મૂલ્ય વધુ, એની ઉર્જા વધારે. તો આનું 3d ભલે અંદર હોય, 3d અહીંયા છે જો, અને 4s ક્યાં હોય? 12. તો 3d અંદર હોવા છતાં, કેન્દ્રની નજીક હોય તો ઉર્જા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. પણ તેમ છતાં 3d ની ઉર્જા વધારે છે 4s કરતાં. 4s તો બહાર આવશે, 4s અહીંયા આવે. 3d કેન્દ્રની નજીક છે તો એની ઉર્જા વધારે હોવી જોઈએ, પણ તેમ છતાં 3d ની ઉર્જા વધારે છે. ઓછી હોવી જોઈએ પણ 3d ની ઉર્જા વધારે છે 4s કરતાં. શું કામ? એ કોણ નક્કી થાય? n+l ના મૂલ્યને આધારે નક્કી થાય. કારણ કે ઇલેક્ટ્રોન વધારે હોવાને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ થતું હોય, ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. એને હિસાબે આ તફાવત જોવા મળે છે. એ તફાવત કોને આધારે નક્કી થાય? n+l ના મૂલ્યને આધારે. આગળનો પ્રશ્ન છે, કક્ષક માટે n+l નો નિયમ લખો અને કક્ષકોની તેની ઉર્જાના ક્રમમાં ગોઠવો. બરોબર? આ બધું નીચેની તરફ ઉર્જા વધે છે એવું ધારી લઈ. ઉર્જામાં વધારો, નીચેની તરફ ઉર્જા વધે છે. પહેલા નિયમ લખી. n+l નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ, અને n+l નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. હવે ઘણી વખત n+l નું મૂલ્ય સમાન મળે. જો n+l નું મૂલ્ય સમાન મળે તો, જો n+l નું મૂલ્ય સમાન મળે તો જેમાં n નું મૂલ્ય ઓછું
તેની ઉર્જા કેવી થશે? ઓછી. કારણ કે એનું મૂલ્ય ઓછું થઈ કેન્દ્રથી નજીક હોય ને નજીક હોય એની ઉર્જા કેવી હોય? ઓછી. આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. પહેલી કક્ષાની અંદર એક જ કક્ષક હોય 1s, n બરાબર 2 હોય તો 2 2s અને 2p, n બરાબર 3 હોય તો 3 કક્ષક 3s 3p અને 3d, n બરાબર 4 હોય તો 4 કક્ષક 4s 4p 4p 4d અને 4f. 4 પ્રકારની. એમાં જેમાં n પ્લસ l નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધારે. ઘણી વખત n પ્લસ l નું મૂલ્ય સમાન મળે તો જેમાં n નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. તો સ્વાભાવિક છે. શું કામ? કેન્દ્રથી નજીક હોય એની ઉર્જા ઓછી હોય. તો પેલા કક્ષક લખી, કક્ષક, પછી n નું મૂલ્ય, પછી l નું મૂલ્ય અને પછી n પ્લસ l નું મૂલ્ય. અને હવે કક્ષકોને તેની ઉર્જાના ક્રમમાં ગોઠવી. પહેલા હું 1s ને 2s લખી નાખું. 1s અને બીજી કક્ષક છે 2s. પેલા ઇલેક્ટ્રોન અહીંયા જાય 1s માં. શું કામ 1s માં જશે 2s માં? શું કામ નહીં? પેલા ઉર્જા જોઈ લે. આ મુખ્ય ક્વોન્ટમ 1, આના માટે 2. હાલો આ લખી નાખો. ખ્યાલ દો. l બરાબર 0 તો s, l બરાબર 1 તો p કક્ષક, l બરાબર 2 તો d કક્ષક. આ ખબર જ હોવી જોઈએ. l બરાબર 3 તો f કક્ષક. હાલો s કક્ષક છે તો l નું મૂલ્ય 0, s કક્ષક છે l નું મૂલ્ય 0. બેનો સરવાળો કરો. 1 પ્લસ 0 કેટલું થશે? 1 અને 2 પ્લસ 0 એટલે 2. તો આ 1 અને આ 2 મૂલ્ય મેળવ્યું. તો આના કરતાં આની ઉર્જા વધારે. નીચે ઉર્જામાં શું થાય છે? વધારો. આગળ હવે 2p લઉં. 2p લઉં અને 3s લઉં. 2p અને 3s. હાલો આ n નું મૂલ્ય છે પેલું. આના માટે 2 અને આના માટે 3. હાલો p માટે l નું મૂલ્ય, p માટે l નું મૂલ્ય 1 અને s માટે l નું મૂલ્ય 0. હાલો બેનો સરવાળો કરો. 2 પ્લસ 1 બરાબર 3 અને 3 પ્લસ 0 બરાબર 3. તો 2 કરતા 3 n પ્લસ l નું મૂલ્ય વધારે. 2 કરતા તો 3 વધારે છે એટલે બંનેની ઉર્જા વધારે છે. 1s ને 2s કરતા 2s 2p અને 3s ની ઉર્જા કેવી છે? વધારે. પણ અહીંયા બંનેના સમાન મળ્યા. મૂલ્ય કેવા મળ્યા? સમાન મૂલ્ય. તો જેમાં n નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. અહીંયા ચેક કરો. અહીં n નું મૂલ્ય કેટલું છે? 2. n બરાબર 2 અને અહીં n નું મૂલ્ય કેટલું છે? n બરાબર 3. તો 2 ઓછી ઉર્જા અને આ વધુ ઉર્જા. અહીંયા n બરાબર 3, બંનેનો સરવાળો 3 મળ્યો. તો જેમાં n નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. n બરાબર 2 છે તો ઓછી ઉર્જા અને n બરાબર 3 તો વધારે ઉર્જા. તો 2p કરતા 3s ની ઉર્જા વધે છે. આગળ 3s પછી 3p. આ 3 p માટે l નું મૂલ્ય, p માટે l નું મૂલ્ય 1. તો 3 પ્લસ 1 બરાબર 4. આગળ હવે 4s આવવી જોઈએ. 4s અને 3d 2 છે. હવે ગણતરી કરી. પહેલા 3d આવશે. શું આવશે? સોરી 4s આવશે. 4s અને 3d. હવે જોજો, ધ્યાન રાખજો ખાસ. અંદરની કઈ છે? 3d. તો એ કેન્દ્રથી નજીક છે ને. ધ્યાન રાખજો. અંદરની છે તો કેન્દ્રથી નજીક હોય ને કેન્દ્રથી નજીક હોય 4s ની સરખામણીમાં. કેન્દ્રથી નજીક હોય તો એની ઉર્જા ઓછી હોય, પણ તેમ છતાં 3d ની ઉર્જા વધારે છે. આ કેન્દ્રથી દૂર છે તો ઉર્જા વધારે હોવી જોઈએ, પણ તેમ છતાં એની ઓછી છે. એ તો કોણ નક્કી કરે? n પ્લસ l ના મૂલ્ય. કારણ કે આકર્ષણ અપાકર્ષણને કારણે એવું થાય છે. અહીંયા 4, અહીંયા 3. l માટે s માટે l ની કિંમત 0, d માટે 2.
તો 4 પ્લસ 0 એટલે 4 અને 3 પ્લસ 2 એટલે 5. હવે અહીં જો બંનેમાં 4 મૂલ્ય મળ્યું, બંનેમાં શું મળ્યું? 4 સમાન મળ્યું. હવે સમાન મળે છે તો અહીં એનનું મૂલ્ય 3 અને એનનું મૂલ્ય 4. એનનું મૂલ્ય 3, એનનું મૂલ્ય 4. જેમાં એનનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે, તો 3p કરતાં 4s ની ઉર્જામાં શું થશે? વધારો. આગળ આ જોયું, 4s બહારની છે એટલે એની ઉર્જા વધારે હોવી જોઈએ. 3d અંદરની છે એટલે એની ઉર્જા ઓછી હોવી જોઈએ. ઓછી હોવી જોઈએ તો આ ઉપર આવવું જોઈએ, પણ એના માટે n પ્લસ એલનું મૂલ્ય વધારે છે એટલે ઉર્જા વધારે છે. બરોબર? n પ્લસ એલના મૂલ્યને આધારે નક્કી થાય છે. આ 4 છે ને આ 5 છે, તો 5 વાળાની ઉર્જા વધારે, ભલે અંદરની રહી પણ ઉર્જા એની કેવી છે? વધારે. આગળ 3d પછી 4p લખી નાખો. 4p, n બરાબર 4, p માટે એલનું મૂલ્ય 1, તો 4 પ્લસ 1 એટલે કે 5. સમાન મળ્યું. હાલો સમાન મળ્યું. તો આના માટે એલની કિંમત n બરાબર 3, આના માટે n બરાબર 4, n બરાબર 3 ઓછું તો ઉર્જા ઓછી, અને આને n બરાબર 4 તો ઉર્જા વધુ. આ રીતે ઉર્જાનો ક્રમ છે. હવે હું ડાયરેક્ટ ઉર્જાનો ક્રમ લખું છું. ઉર્જાનો ક્રમ વધતા ક્રમમાં નિયમ લખ્યો આપણે. કક્ષકોની ઉર્જાનો ક્રમ, તો સૌથી ઓછી ઉર્જા 1s ની છે, એના કરતાં વધારે ઉર્જા 2s ની, એના કરતાં વધારે 2p ની, એના કરતાં વધારે 3s, એના કરતાં વધારે 3p. પછી 3d ન થાવ તો ધ્યાન રાખજો આ ક્રમ. આ 4s ની વધારે, એના કરતાં વધારે 3d ની, અને એના કરતાં વધારે 4p ની ઉર્જા. આ શું થયો? ઉર્જાનો ક્રમ. આગળનો પ્રશ્ન છે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી. હવે પરમાણુમાં ઘણા પ્રકારની કક્ષકો s, p, d, f, તો એમાં કક્ષકોની ગોઠવણી કઈ રીતે હોય? તો જુદા જુદા પરમાણુમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એક આઉફબાઉફનો સિદ્ધાંત, બીજું પૌલીનો નિષેધનો નિયમ, પૌલીનો નિષેધનો નિયમ, ત્રીજું હુન્ડનો ભ્રમણ ગુણકનો નિયમ અથવા હુન્ડનો નિયમ, અને ચોથું કક્ષકોની ઉર્જા પર આધારિત છે. એવું કે જુદા જુદા પરમાણુમાં કક્ષક હોય, કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે તો આ 4 નિયમને આધારે ગોઠવણી થાય. એમાં સૌ પ્રથમ પહેલો નિયમ આઉફબાઉનો નિયમ. આઉફબાઉનો નિયમ અથવા સિદ્ધાંત. હવે ખાસ ધ્યાન રાખજો કે આ આઉફબાઉફ લખ્યું ને એ વૈજ્ઞાનિકનું નામ નથી, એ જર્મન ભાષાનો અર્થ છે. જર્મન ભાષામાં આઉફબાઉનો અર્થ ગોઠવણી અથવા રચના એવો થાય. ગોઠવણી અથવા રચના એવો જર્મન ભાષામાં અર્થ થાય, અને આપણે તેનો અર્થ ઇલેક્ટ્રોનની ઉર્જાને આધારે ગોઠવણી, ઇલેક્ટ્રોનની કક્ષકમાં ઉર્જાને આધારે ગોઠવણી. આપણે એનો અર્થ શું લેવાનો છે? ઇલેક્ટ્રોનિક કક્ષકમાં ઉર્જાને આધારે ગોઠવણી એવો અર્થ કરવાનો છે. ગોઠવણી અથવા રચના કરવી અથવા બાંધકામ કરવું, કારણ કે બાંધકામ કરવું હોય તો વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે.
બાંધકામ કરવું હોય તો નીચેથી વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે. એવી રીતે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા પરમાણુમાં કક્ષક અને કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે. બરોબર. તો એનો સિદ્ધાંત શું સિદ્ધાંત છે? ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આઉબાઉફનો નિયમ. ઇલેક્ટ્રોન સૌ પ્રથમ પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય. ત્યારબાદ ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય. ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય, ત્યારબાદ ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષકની અંદર ગોઠવાય. તો ખબર કેમ પડે કઈ કક્ષકની ઉર્જા વધારે, કઈ કક્ષકની ઉર્જા ઓછી? કક્ષકોની ઉર્જા વિશે આપણે આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા. તો કક્ષકોની ઉર્જા n+l ના મૂલ્યને આધારે n+l નું મૂલ્ય ઓછું તો n+l નું મૂલ્ય ઓછું તો કક્ષકની ઉર્જા કેવી થશે? ઓછી. જો n+l નું મૂલ્ય સમાન મળે તો જેના માટે n નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. આપણે કક્ષકની ઉર્જાને આધારે ગોઠવણી કરવી છે. ઉર્જા n+l ના મૂલ્ય પર આધાર રાખે. n+l નું મૂલ્ય જેનું ઓછું એની ઉર્જા ઓછી. જો સમાન મળે તો જેમાં n નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. તો સરવાળા કરવા જો બધી જ કક્ષકના, પણ સરવાળા ન કરવા પડે એટલા માટે એક શોર્ટ મેથડ છે. n = 1 તો એની એક જ પ્રકારની કક્ષક ઉપલબ્ધ હોય. કઈ? 1s. કઈ? 1s કક્ષક ઉપલબ્ધ હોય. n = 2 એને બે પ્રકારની કક્ષક હોય. કઈ? 2s અને 2p. જો n = 3 હોય તો ત્રણ પ્રકારની કક્ષક હોય. કઈ? 3s, 3p અને 3d. અને જો n = 4 હોય તો ચાર પ્રકારની કક્ષક ઉપલબ્ધ હોય. કઈ? 4s, 4p, 4d અને 4f. જો n = 5 હોય, n = 5 તો 5s, 5p, 5d. અને જો n = 6 હોય તો 6s, 6p. એ રીતે કક્ષકની ગોઠવણી હોય. આ રીતે છે. હવે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં તો 1s ની ઉર્જા સૌથી ઓછી છે. તો ઇલેક્ટ્રોન પહેલા એમાં ભરતી થશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય તો 1s કરતાં 2s ની ઉર્જા વધારે છે. કારણ કે આના કરતાં આનો n+l નું મૂલ્ય વધારે થાય. અહીંયા 1+0 એટલે 1, અહીં 2+0 એટલે 2. અહીં n+l નું મૂલ્ય અહીં લખું છું. n+l નું મૂલ્ય 1 થાય અને n+l નું મૂલ્ય કેટલું થાય? 2. તો આના કરતાં આનું n+l નું મૂલ્ય વધારે એટલે એની ઉર્જા વધારે. હવે સરવાળા કરવાની જરૂર નથી, ડાયરેક્ટ શોર્ટ મેથડ આ રીતે. હવે ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 2p માં, પછી 3s માં. એની ઉર્જા વધારે. હવે એના કરતાં વધારે ઉર્જા કોની? એના કરતાં વધારે ઉર્જા 3p ની. એના કરતાં વધારે ઉર્જા 4s. એના કરતાં વધારે ઉર્જા આગળ. હવે ત્યારબાદ ઇલેક્ટ્રોન છે આવશે 3d ની અંદર, પછી 4p, પછી 5s અને ત્યારબાદ ઇલેક્ટ્રોન આવશે 4d, 4p અને 6s. હવે આ ચેક કરી લઈ કે અહીંયા થોડુંક ડાઉટ છે. જો 1s કરતાં તો 2s ની વધારે, 2s કરતાં 2p ની વધારે, 2p કરતાં 3s ની વધારે, 3s કરતાં 3p. હવે કોણ આવવું જોઈએ? 3d આવવું જોઈએ. પણ 3d માં નથી જતો અને ક્યાં આવે છે? 4s માં. પણ એ તો કોણ નક્કી કરે છે n+l નું મૂલ્ય? તો ચેક કરી લઈ. 2p પછી 3d માં આવવું જોઈએ, એને બદલે ક્યાં જાય છે? 4s માં.
તો બંને માટે નક્કી કરી લઈ. 4s માટે n+l અને 3d માટે n+l. ચાલો ચેક કરો. n નું મૂલ્ય 4 ને s માટે l નું મૂલ્ય 0 એટલે સરવાળો 4. આગળ અહીંયા આ 3 પ્લસ d માટે l નું મૂલ્ય d છે તો l નું મૂલ્ય કેટલું આવશે 2 એટલે 5. તો 4s માટે n+l નું મૂલ્ય ઓછું તો ઓછી ઊર્જા, નાની ઊર્જા કેવી થશે? વધુ ઊર્જા થાય. તો 4s ભલે બહારની રહી તેમ છતાં એની ઊર્જા ઓછી છે. પહેલાં એ ભરાશે અને પછી કઈ ભરાશે? 3d, પછી 4p. એવી રીતે આમાં બધામાં સરવાળા થયેલા છે. તો શોર્ટ મેથડ છે. તો એનો ક્રમ લખો, ઊર્જાનો ક્રમ. ઇલેક્ટ્રોન સૌ પ્રથમ કેમાં આવશે? 1s માં. શેમાં આવશે? 1s. એના કરતાં વધારે ઊર્જા 2s ની, એના કરતાં વધારે ઊર્જા 2p, એના કરતાં વધારે પછી 3s, આગળ 3p, પછી આગળ 3d નહીં આવે, કઈ આવશે? 4s, પછી 3d, આગળ 4p, આગળ 5s, આગળ 4d, પછી લખતો નથી, આગળ ડોટ 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 લખી શકાય.